જીગ્નેશ દાદા વિશે જીગ્નેશ દાદાનો હેતુ માનવ વચ્ચે પ્રેમનો સેતુ બનાવવાનો છે અને ભાગવત કથામાંથી પૈસા કમાવવાનો નથી. જીગ્નેશ દાદા ખૂબ આધ્યાત્મિક વ્યક્તિ છે. તે ભાગવત કથાઓ અને તેના એક વિવેચક માટે ખૂબ જાણીતા છે. નાનપણથી જ તે સંગીત પ્રત્યેની રુચિ બતાવતા હતા. તે ભાગવત કથા માટે બાળપણમાં જ એક સંગીતમાં ટેકો આપવા બ્રાહ્મણની સાથે જતા હતા. જીગ્નેશ દાદા રાધે રાધે નામથી પણ જાણીતા છે. જીગ્નેશ દાદાનો જન્મ 10 નવેમ્બર 1984ના રોજ ગુજરાતના જલારામ વીરપુર સિટીમાં થયો હતો. તેમના પિતાનું નામ ભાઈશંકરભાઈ અને તેમના માતાનું નામ જયાબેન છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં M.A. કર્યું છે અને દ્વારકામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે. દેશની બહાર પણ તેમણે અનેક ભાગવત કથાઓ કરી છે અને હાલમાં પણ કરે છે. જીગ્નેશ દાદાનો હેતુ ભારતમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરે છે અને સરકારશ્રીના અભિયાનોને સાથ સહકાર આપવાની ઈચ્છા અને તેને સાકાર કરવાના પ્રયત્નો કરે છે. જીગ્નેશ દાદા હેતુ મનુષ્ય વચ્ચે પ્રેમનો સેતુ બનાવવાનો છે અને ભાગવત કથામાંથી પૈસા કમાવવાનો નથી. જીગ્નેશ દાદા ભાગવત કથાકાર છે અને તેઓ સામાજિક કાર્ય પણ કરી રહ્યા છે. જીગ્નેશ દાદા તેમના પરિવાર સાથે હાલ સુરતમાં રહે છે. તેમણે ઘણા ભજન કીર્તન ગાયા છે અને પ્રખ્યાત છે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. તેમનું કીર્તન ખૂબ પ્રખ્યાત છે. ફી ચૂકવવા માટે સક્ષમ ન હોય તેવા બાળકો માટે શાળા ખોલીને મફત શિક્ષણ આપવાની જીગ્નેશ દાદાની ઈચ્છા છે. જીગ્નેશ દાદાનો હેતુ પણ વંચિત બાળકો માટે મફત શાળા બનાવવાનું છે. વર્તમાન સમયમાં જીવન નિર્વાહ માટે સમાજના જે લોકો મારા અંગત જીવન માટે દાન અને ભેટ આપે છે તે સ્વીકારું છું, પણ મારા 50 વર્ષની ઉંમર પછી તે દાન અને ભેટ મારા અંગત જીવન માટે નહીં સ્વીકારીશ. માત્ર સમાજના લોકો માટેની સેવા કરીશ.